કેમ છો મિત્રો? આજે આપણે ભીંડાનું હાર્વેસ્ટિંગ કરવા માટે આવ્યા છે, ભીંડા તોડવા માટે. તો આ આપણો પ્લોટ બતાવી રહ્યા છે. જો પ્લોટ સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. આપણે ઓર્ગેનિકમાં ભીંડા કરેલા છે અને સાથે સાથે બીજી પણ શાકભાજી નાખેલી છે, જે તમને બતાવી રહ્યો છું. તેમજ મારી પાસે હાલ નવી ઉગાડેલી વેરાયટી છે દેશીમાં. ભીંડા છે, ચોળી છે, દેશીમાં, બિલકુલ દેશીમાં. આ ભીંડા તો હાઇબ્રિડ છે, પણ મારી પાસે બીજી વેરાયટી છે હાલ, એ મેં દેશીમાં ઉગાડેલી છે. કારણ કે આપણો ઉદ્દેશ છે કે હું દેશીમાં જે તે શાકભાજી ઉગાડું અને આગળ બધાને પહોંચાડું, એવો આપણો ઉદ્દેશ છે. કારણ કે હાઇબ્રિડ વસ્તુમાં જે ન્યુટ્રિશન વેલ્યુ એટલે કે પોષક તત્વો હોય છે, એની કરતાં જે દેશીમાં હોય એ સૌથી વધારે હોય છે. અને હાઇબ્રિડમાં એ ન્યુટ્રિશન વેલ્યુ બહુ ઓછી હોય છે, એટલે કે પોષક તત્વો એના કરતાં અડધા પ્રમાણમાં બી નથી હોતા દેશી કરતાં. એટલે આપણે દેશી પર ફોકસ કરેલો છે. જેમાં મારી પાસે હાલ ભીંડાની વેરાયટી છે, એક લાલ ભીંડા, જે મેં આ નાનો છે, હજુ ઉગતો જ છે. અને આ બાજુ બી નાનો છે, એનું હજુ હમણાં ઉગાડેલા છે, ઉગતા જ છે. અને કેપ્સિકમ બી ઉગાડેલા છે, પણ હજુ એ દેખાતા નથી. તેમજ આ લાલ ચોરી છે આપણી પાસે દેશી વેરાયટીમાં, લાલ રેડ ચોરી, આ દેશી વેરાયટી છે આપણી પાસે. તમે જોઈ શકો છો કે આ ચોરી કેટલી લાંબી છે. લાલ ચોરી છે, દેશીમાં છે, આ હાઇબ્રિડ નથી. આ લાલમાં જોઈ શકો છો તમે. આ જ રીતે આ હમણાં હાલ તો મારી પાસે બહુ ઓછી ક્વોન્ટિટી છે. આ ક્વોન્ટિટીમાં કરાશે, પણ હજી આને મેં ફર્સ્ટ તો મારી પાસે બિયારણ આવ્યું છે, એટલે આ બિયારણ મેં મંગાવ્યું છે એક વેબસાઇટ ઉપરથી, જે હરિયાળી કરીને વેબસાઇટ છે, એક સાયન્ટિસ્ટ ચલાવે છે, ત્યાંથી મંગાવ્યું હતું આ બિયારણ. જે તમે મારો પ્લોટ જોઈ શકો છો. ફ્યુચરમાં આપણે દેશી જે બિયારણ છે એની વેરાયટીમાં દેશી શાકભાજી આપણે કરવાનો પ્રયત્ન ખૂબ કરીશું, અને 100% એ જ કરવાનું છે. અને ઓર્ગેનિકમાં, નહીં કે આપણે કેમિકલ ફર્ટિલાઇઝર વાપરીને કરવાનું, એવું ખાતર દવા વાપરીને કરવાનું એવું નહીં. આપણે ફક્ત આની અંદર દેશી વેરાયટી કરીશું અને ઓર્ગેનિકમાં ફૂલ ઓર્ગેનિક. આ હાલ મારો પ્લોટ છે એ બી ઓર્ગેનિકમાં જ છે. આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે, ફેસબુક પેજ છે અને યુટ્યુબ પેજ છે, એમાં બધી જગ્યાએ આપણે આના વિડીયો નાખીએ છીએ. એમ ટાઈમના અભાવે આપણે એટલું બધું નહીં નાખતા, પણ જેવો ટાઈમ મળે એટલે આપણે નાખી દઈએ છીએ. અને આપણું ફાર્મ જો આવવું હોય તો ગુજરાત રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકાના ટીંબી ગામે મુલધર ટીંબી ગામ, જે નજીક જ છે આપણો પ્લોટ. તો અહીંયા પ્લોટ છે આપણો. અને ના જોવા હોય તો વાંધો નહીં, આપણે પ્યોર એન્ડ શ્યોર વસ્તુ આપીશું. તો નમસ્કાર મિત્રો, મળીશું. અને હાલ હાર્વેસ્ટ થાય એટલે એનો પણ વિડીયો આની અંદર બતાવું. તો મિત્રો, આપણે આજે આ ભીંડા વેની લીધા છે, બધા તોડેલા જ ભીંડા છે. આજે તારીખ 24/6/2026 છે. જો આપણો પ્લોટ, આપણે ભીંડા આજે વેના છે, જોઈ શકો છો તમે. ભીંડા તાજા, એકદમ તાજા. ભીંડાની ક્વોલિટી પણ જો એક નંબર, ઓર્ગેનિક એકદમ.
સાઈઝ જોઈ શકો છો તમે. હમ